અધ્યાપન યોગ્યતા એક વિસ્તૃત દ્રષ્ટિ। અધ્યાપન યોગ્યતા એ શિક્ષણ પ્રક્રિયાનો એક અભિન્ન અંગ છે, જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે શીખવામાં મદદ કરવા માટે શિક્ષકની ક્ષમતાઓ અને કૌશલ્યોને આવરી લે છે। ચાલો આપણે તેના વિવિધ પાસાઓને વિગતવાર સમજીએ। અધ્યાપનની સંકલ્પના, ઉદ્દેશ્યો, લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો। સંકલ્પના: અધ્યાપન એ એક ગતિશીલ પ્રક્રિયા છે જેમાં શિક્ષક જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। તે માત્ર માહિતી આપવા પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમજણ, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। ઉદ્દેશ્યો: અધ્યાપનના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે। વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સમજણનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓમાં કૌશલ્યો, દાંત, વિશ્લેષણાત્મક, સંચાર, સમસ્યા હલ કરવાની વિકસાવવા, વિદ્યાર્થીઓમાં સકારાત્મક વલણ અને મૂલ્યોનું નિર્માણ કરવું, વિદ્યાર્થીઓને સ્વતંત્ર શીખનારા બનવા માટે પ્રોત્સાહિત કરવા, વિદ્યાર્થીઓને જીવનભર શીખવા માટે તૈયાર કરવા। લાક્ષણિકતાઓ: એક અસરકારક અધ્યાપનની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે। હેતુલક્ષી: અધ્યાપન સ્પષ્ટ અને નિર્ધારિત ઉદ્દેશ્યો સાથે થવું જોઈએ। ક્રિયાશીલ: તે વિદ્યાર્થીઓને સક્રિય રીતે શીખવાની પ્રક્રિયામાં સામેલ કરે છે। અનુકૂલનશીલ: શિક્ષક વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને શીખવાની શૈલીને અનુરૂપ પોતાની પદ્ધતિઓમાં ફેરફાર કરે છે। પ્રોત્સાહક: તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને તેમને શીખવા માટે ઉત્સાહિત કરે છે। વ્યક્તિગત: તે દરેક વિદ્યાર્થીની અનન્ય જરૂરિયાતોને ધ્યાનમાં લે છે। મૂળભૂત જરૂરિયાતો: અસરકારક અધ્યાપન માટે કેટલીક મૂળભૂત જરૂરિયાતો છે। વિષયનું ઊંડું જ્ઞાન: શિક્ષકને પોતાના વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। શિક્ષણશાસ્ત્રીય કૌશલ્યો: શિક્ષકને અધ્યાપનની વિવિધ પદ્ધતિઓ અને તકનીકોનું જ્ઞાન હોવું જોઈએ। સંચાર કૌશલ્યો: સ્પષ્ટ અને અસરકારક સંચાર કૌશલ્યો અનિવાર્ય છે। વિદ્યાર્થીઓની સમજ: શિક્ષક વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાન અને શીખવાની પ્રક્રિયાને સમજતા હોવા જોઈએ। શૈક્ષણિક સાધનો અને સંસાધનોનો ઉપયોગ: આધુનિક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતા આવડવું જોઈએ। શીખનારની લાક્ષણિકતાઓ: શીખનારાઓ વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેમની શીખવાની પ્રક્રિયાને અસર કરે છે। આ લાક્ષણિકતાઓને સમજવી શિક્ષક માટે અત્યંત મહત્વપૂર્ણ છે। વય અને વિકાસનું સ્તર: જુદી જુદી વયના વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાઓ અને જરૂરિયાતો અલગ હોય છે। જ્ઞાનાત્મક શૈલીઓ: કેટલાક વિદ્યાર્થીઓ દ્રશ્ય દ્વારા, કેટલાક શ્રાવ્ય દ્વારા અને કેટલાક ક્રિયા દ્વારા શીખવાનું પસંદ કરે છે। પ્રેરણા અને રુચિ: આંતરિક અને બાહ્ય પ્રેરણા શીખવા પર મોટો પ્રભાવ પાડે છે। પૂર્વજ્ઞાન અને અનુભવો: વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન નવી માહિતીને સમજવામાં મદદ કરે છે। વ્યક્તિત્વ અને સામાજિક ભાવનાત્મક વિકાસ: સામાજિક કૌશલ્યો અને ભાવનાત્મક સ્થિતિ શીખવા પર અસર કરે છે। વિકલાંગતાઓ અને વિશેષ જરૂરિયાતો: કેટલાક વિદ્યાર્થીઓને શીખવામાં વિશેષ સહાયની જરૂર પડી શકે છે। અધ્યાપનને અસર કરતા પરિબળો: અધ્યાપનની અસરકારકતાને ઘણા પરિબળો પ્રભાવિત કરે છે। શિક્ષક સંબંધિત પરિબળો: શિક્ષકનું વિષય જ્ઞાન, અધ્યાપન કૌશલ્યો, વ્યક્તિત્વ, પ્રેરણા અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો અભિગમ। વિદ્યાર્થી સંબંધિત પરિબળો: વિદ્યાર્થીઓની પૂર્વજ્ઞાન, પ્રેરણા, બુદ્ધિ, રુચિ, શીખવાની શૈલી અને આરોગ્ય। શૈક્ષણિક વાતાવરણ સંબંધિત પરિબળો: વર્ગખંડનું ભૌતિક વાતાવરણ, શાળાનું વાતાવરણ, શીખવા માટે ઉપલબ્ધ સંસાધનો અને શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ। પાઠ્યક્રમ સંબંધિત પરિબળો: પાઠ્યક્રમની સુસંગતતા, સ્પષ્ટતા અને વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપતા। સામાજિક સાંસ્કૃતિક પરિબળો: વિદ્યાર્થીઓ અને શિક્ષકના સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અને મૂલ્યો। અધ્યાપનની પદ્ધતિઓ: અધ્યાપનની વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને શ્રેષ્ઠ પદ્ધતિ વિદ્યાર્થીઓની જરૂરિયાતો, વિષયની પ્રકૃતિ અને ઉપલબ્ધ સંસાધનો પર આધારિત છે। વ્યાખ્યાન પદ્ધતિ: શિક્ષક માહિતી પ્રદાન કરે છે, વિદ્યાર્થીઓ સાંભળે છે। ચર્ચા પદ્ધતિ: વિદ્યાર્થીઓ સક્રિય રીતે વાર્તાલાપ અને વિચારોની આપ-લે કરે છે। પ્રદર્શન પદ્ધતિ: શિક્ષક પ્રાયોગિક રીતે વિષયવસ્તુનું પ્રદર્શન કરે છે। પ્રોજેક્ટ પદ્ધતિ: વિદ્યાર્થીઓ વ્યવહારિક પ્રોજેક્ટ્સ દ્વારા શીખે છે। સમસ્યા હલ કરવાની પદ્ધતિ: વિદ્યાર્થીઓ સમસ્યાઓનો ઉકેલ શોધીને શીખે છે। ભૂમિકા ભજવવી, રોલ પ્લેઇંગ: વિદ્યાર્થીઓ ચોક્કસ ભૂમિકાઓ ભજવીને સામાજિક કૌશલ્યો અને સમજણ વિકસાવે છે। સહયોગી શિક્ષણ, કોલેબોરેટિવ લર્નિંગ: વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરીને એકબીજા પાસેથી શીખે છે। ફ્લિપ્ડ ક્લાસરૂમ: ફ્લિપ્ડ ક્લાસરૂમ: વિદ્યાર્થીઓ ઘરે સામગ્રીનો અભ્યાસ કરે છે અને વર્ગમાં પ્રવૃત્તિઓ અને ચર્ચામાં ભાગ લે છે। અધ્યાપન સહાયક સામગ્રી: અધ્યાપન સહાયક સામગ્રી શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ અને યાદગાર બનાવે છે।
દ્રશ્ય સામગ્રી, ચાર્ટ, નકશા, ચિત્રો, મોડેલો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વિડિયો. શ્રાવ્ય સામગ્રી, રેકોર્ડિંગ્સ, પોડકાસ્ટ, ભાષણો. દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, ફિલ્મો, ટેલિવિઝન કાર્યક્રમો, મલ્ટીમીડિયા પ્રસ્તુતિઓ. પ્રયોગશાળા સામગ્રી, વિજ્ઞાનના પ્રયોગો માટેના સાધનો. ટેકનોલોજી આધારિત સામગ્રી, કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ, ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ, શૈક્ષણિક સોફ્ટવેર, એપ્લિકેશન્સ. મુદ્રિત સામગ્રી, પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, વર્કશીટ્સ, હેન્ડઆઉટ્સ. મૂલ્યાંકન પ્રણાલી. મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે વિદ્યાર્થીઓની પ્રગતિનું માપન કરે છે અને અધ્યાપનની અસરકારકતાનું મૂલ્યાંકન કરે છે. ઉદ્દેશ્યો: વિદ્યાર્થીઓની શીખવાની પ્રગતિનું નિરીક્ષણ કરવું, શીખવાની મુશ્કેલીઓને ઓળખવી, શિક્ષણની પદ્ધતિઓમાં સુધારો કરવો, વિદ્યાર્થીઓને પ્રતિસાદ પૂરો પાડવો, શૈક્ષણિક કાર્યક્રમોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું. પ્રકારો: રચનાત્મક મૂલ્યાંકન, ફોર્મેટિવ અસેસમેન્ટ, શીખવાની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે, જેનો હેતુ સુધારણા માટે પ્રતિસાદ આપવાનો છે. દાત, ક્વિઝ, વર્ગખંડની ચર્ચાઓ, ગૃહકાર્ય. સંકલિત મૂલ્યાંકન, સમેટિવ અસેસમેન્ટ, શીખવાની પ્રક્રિયાના અંતે કરવામાં આવે છે, જેનો હેતુ શીખવાના પરિણામોનું માપન કરવાનો છે. દાત, અંતિમ પરીક્ષાઓ, પ્રોજેક્ટ્સ. નિદાનલક્ષી મૂલ્યાંકન, ડાયગ્નોસ્ટિક અસેસમેન્ટ, વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓ અને તેમની પાછળના કારણોને ઓળખવા માટે કરવામાં આવે છે. પદ્ધતિઓ: લેખિત પરીક્ષાઓ, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, બહુવિકલ્પ પ્રશ્નો. મૌખિક પરીક્ષાઓ, વાર્તાલાપ પ્રસ્તુતિઓ. પ્રાયોગિક પરીક્ષાઓ, વિજ્ઞાન અને અન્ય વિષયોમાં વ્યવહારિક કૌશલ્યોનું મૂલ્યાંકન. પ્રોજેક્ટ કાર્ય, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું વિસ્તૃત કાર્ય. નિરીક્ષણ, વિદ્યાર્થીઓના વર્તન અને ભાગીદારીનું નિરીક્ષણ. પોર્ટફોલિયો, સમય જતાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ કાર્યોનો સંગ્રહ. અધ્યાપન યોગ્યતા એક સતત વિકાસશીલ પ્રક્રિયા છે, જેમાં શિક્ષક સતત શીખે છે અને પોતાની પદ્ધતિઓમાં સુધારો કરે છે, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય.